હેલો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી, લાસ્ટ એક મહિનાથી અમે નીટ કેમ્પેન રન કરીએ છીએ અને એમાં મલ્ટિપલ ક્વેરીઝ આવી છે. વોટ સેકન્ડ ઓપ્શન? મારું નામ ડોક્ટર નિર્ભય ચંદારાના છે અને હું પ્રાઉડ FMGE ગ્રેજ્યુએટ છું. મેં MCA પાસ કરેલી છે વિચ ઇઝ FMGE અને હું રેડ ડિગ્રી હોલ્ડર છું. બોવિનિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીનો ગોલ્ડ મેડલિસ્ટ ગ્રેજ્યુએટ. જેટલા પણ અમને સેકન્ડ ઓપિનિયન માટે ક્વેરીઝ, ક્વેશ્ચન્સ, ફ્રેન્ડ્સ, ફેમિલીઝ, પેરેન્ટ્સ જેના આવ્યા છે એનો એક જ સોલ્યુશન છે કે સર અત્યારે નીટ આપે છે છોકરો, વેલ એન્ડ ગુડ, આપવા દો, પણ કેટલા માર્ક્સ આવશે એ તમને પણ નથી ખબર ને મને પણ નથી ખબર. સેકન્ડ ઓપ્શન લઈને અત્યારથી ચાલજો છોકરાઓ માટે કે ઇફ MBBS કરવું છે તો ઇન્ડિયામાં મળે તો વેલ એન્ડ ગુડ છે, નો પ્રોબ્લેમ, પણ ના મળે તો ક્યાં જવું, કઈ કઈ કન્ટ્રીઝ લેવી, એ કન્ટ્રીઝ કયા રૂલ્સ ફોલો કરે છે. હવે કઈ કન્ટ્રીઝમાં કમ્બાઇન્ડ PG કોર્સ છે, કેમ કે એકલું MBBS થી તો થશે નહીં, PG તો કરાવવું જ પડશે તમારે. કઈ કન્ટ્રીઝમાં કમ્બાઇન્ડ કોર્સ મળે છે, કઈ NMC વેલિડ છે, કયા ગેજેટ ફોલો કરે છે, આ બધા માટે હું પર્સનલી તમારી સિટીમાં આવવાનો છું નેક્સ્ટ આખા મંથ દરમિયાન. તો એના માટે રજીસ્ટ્રેશન કરી આ નીચે ફોર્મ જે આપેલું છે એ ક્લિક કરી ફોર્મ ભરી દો અને આઈ વિલ ગેટ વિથ યુ ઇન ટચ પર્સનલી. સી યુ ઇન યોર ઓન સિટી. ત્રણ ઓપ્શન્સ છે આપણા પાસે. ફોર એક્ઝામ્પલ MBBS, ખાલી MBBS કરવું હોય તો જે લિસ્ટ ઓફ કન્ટ્રીઝ છે જે નોર્મલી ચાલી રહી છે, રશિયા, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, જ્યોર્જિયા, આ લઈ શકો છો તમે. માની લો તમને કમ્બાઇન્ડ કરવું હોય અથવા ત્યાં સેટલ થવું હોય તો UK છે, જર્મની છે, પોલેન્ડ છે, આ બધી કન્ટ્રીઝ લઈ શકો છો તમે. એમાં સ્પેશિયલી UK વેલિડ છે NMC માં વિધાઉટ કોઈ એક્ઝામ, MRCP કરીને તમે પાછા આવી શકો છો MBBS પછી, અથવા PG ડિગ્રી ત્યાંથી કરીને આવી શકો છો. સેમ ગોઝ જર્મનીમાં બે ઓપ્શન છે. એક તો તમે ઇંગ્લિશ મીડિયમ કોર્સ લઈને ઓપ્ટ કરીને NMC ના ગાઈડલાઇન્સ પ્રમાણે પાછા આવી શકો છો, અથવા ત્યાં જ રહેવું હોય અને જર્મનમાં કરવું હોય તો તમારે શીખવું પડશે અલગથી. આ બંને ઓપ્શન ત્યાં અવેલેબલ છે. આ પણ ખાસ નોટ કરીને રાખજો. આના ઉપર આપણે ડિટેલ ડિસ્કશન કરશું સેમિનારમાં. હવે માની લો તમારે UK, US, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અહીંયા ક્યાંક સેટલ થવું છે અથવા દુબઈ સેટલ થવું છે, તો એના માટે કયો પાથવે લેવાનો છે, શું કરવાનું છે, આના પર બી હું ડિટેલ ડિસ્કશન કરીશ કે ક્યાંથી તમારે MBBS કરવું જોઈએ, કઈ કઈ કોલેજો અપ્રૂવડ છે. તમારે ફોર એક્ઝામ્પલ US જ સેટલ થવું છે તો કઈ કોલેજનું લિસ્ટ લેવાનું છે, UK થવું છે તો એનું અલગ છે. આ બધા પર ઇન ડિટેલ આપણે વાત કરશું, પણ એઝ સેકન્ડ ઓપ્શન પહેલાથી લઈને ચાલજો. લાસ્ટ યર મેં બહુ બધા સ્ટુડન્ટ્સને જોયા છે જે કાઉન્સેલિંગ પછી આવ્યા હોય અને પછી જે ઓપ્શન અવેલેબલ હોય એમાં જ બેસવું પડશે તમારે. તો પહેલા સરસ સારી યુનિવર્સિટીમાં સીટ બ્લોક કરીને આરામથી કાઉન્સેલિંગ ઇન્ડિયા પતાવીને પછી જશો, પણ સીટ બ્લોક કરવી જરૂરી છે. આના પર બી હું તમને પૂરેપૂરી માહિતી આપીશ સેમિનારમાં. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અમને બજેટનો ક્વેશ્ચન બહુ બધાએ કર્યું હોય છે. બજેટ સ્ટાર્ટિંગ થાય છે ટ્યુશન ફીસનું 12 લાખથી. આ ટ્યુશન ફીસની વાત છે. 12 થી કરીને 35 સુધીનું નોર્મલ બજેટમાં બધી જ યુનિવર્સિટી આવી જાય છે. આનામાં બી ડિટેલ તમને વધારે જોઈતી હોય તો તમે પિંક કરજો, અમે તમને બ્રોશર મોકલી આપશું. થેન્ક યુ.